જન્માષ્ટમી પૂર્વેના દિવસોમાં ભારતીય સંસ્કૃતિમાં અનેક પરંપરાગત તહેવારો ઉજવાય છે, જેમાં નાગપાંચમ, રાંધણછઠ અને શીતળા સાતમ મુખ્ય ગણાય છે. ખાસ કરીને શ્રાવણ વદ છઠ એટલે કે રાંધણછઠ એક એવો તહેવાર છે જે માત્ર રસોઈ કે ભોજન સાથે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, એકતા અને કુટુંબ પ્રત્યેના પ્રેમ સાથે પણ જોડાયેલો છે. આ પરંપરા અનુસાર રાંધણછઠના દિવસે મહિલાઓ વહેલી સવારે અથવા 1-2 દિવસ પહેલા ઢેબરા, ખારી મીઠી પૂરી, ભાખરી, લોલા, લાડુ સહિત અનેક મીઠાઈઓ અને નાસ્તાની વાનગીઓ તૈયાર કરે છે. કારણ કે બીજા જ દિવસે શીતળા સાતમના દિવસે ચૂલો કે ગેસ સળગાવાતો નથી એવી માન્યતા અને લોકવિશ્વાસ છે. આ રીતે શીતળા માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવાર પર અણધાર્યા દુઃખો દૂર રહે છે. એક સમય હતો જ્યારે આ તૈયારી ચોથ કે પાંચમથી જ શરૂ થતી. ઘરના મોટા નાના સૌ મળીને રસોડામાં વાનગીઓ તૈયાર કરતા, જેથી તહેવારની મીઠાશ બમણી થઈ જતી. આખા ઘરમાં તાજી વાનગીઓની સુગંધ છવાઈ જતી અને આ પ્રસંગે સહભાગિતા અને સામૂહિક આનંદ એ પરંપરાનો પ્રાણ હતો. પરંતુ આજના ઝડપી અને વ્યસ્ત શહેરી જીવનમાં આ પરંપરા ધીમે ધીમે ઓગળી રહી છે. મોડર્ન ગૃહિણીઓ હવે 4-5 દિવસ સુધી રસોડામાં મહેનત કરવા કરતાં બજારમાંથી તૈયાર મીઠાઈ, ફરસાણ, પૂરી, ભાખરી, ખાખરા અને ઇન્સ્ટન્ટ ફૂડ ખરીદવાનું વધુ અનુકૂળ માને છે. પરિણામે પરંપરાગત વાનગીઓની વિવિધતા ઘટી ગઈ છે અને માત્ર 2-3 વાનગીઓ સુધી જ સીમિત રહી ગઈ છે. લગભગ શહેરોમાં આ પરિવર્તન એટલું પ્રબળ છે કે હવે મોટા ભાગના ઘરોમાં રાંધણછઠ ફક્ત નામ પૂરતું જ ઉજવાય છે. મોટા ભાગના લોકો સાતમના દિવસે સવારનું ભોજન બનાવી નાખે છે અથવા બહારથી મંગાવી લે છે. કુટુંબ સાથે બેસીને હળીમળીને ભોજન કરવાની સંસ્કૃતિ હવે વિભક્ત કુટુંબોના પગલે વિસરાઈ રહી છે. તેમ છતાં ગામડાઓમાં આ તહેવારનું આગવું અને અનોખું સ્થાન આજે પણ અખંડિત છે. રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા.